હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. આજે આપણે બનાવીશું ટમેટાં, ડુંગળી અને લસણની ચટણી. એના અંદર જોઈશે આપણે 3 મીડિયમ સાઇઝના ટમેટાં, 4 નાની સાઇઝની ડુંગળી અને થોડું આવું ફોલેલું લસણ. સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો અમથો ગોળ અને આપણા રૂટીન મસાલા, અને સ્પેશિયલી છે થોડું આવું જીરું. જે જીરાનો સ્વાદ છે એ આ ચટણીની અંદર ખૂબ સરસ આવે છે, એટલા માટે આપણે અહીંયા થોડું જીરું લીધું છે અને થોડો લેશું ગરમ મસાલો. આ ચટણીની અંદર ગરમ મસાલો છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. જાણે તમે કોઈ અલગ જ પ્રકારની ચટણી ખાતા હો એવી આ ચટણી લાગે છે. આ ચટણીને તમે ભાખરી, થેપલા, રોટલી, રોટલો કોઈ પણની સાથે કે પૂરીની સાથે, કોઈ પણની સાથે કે પાઉંની સાથે, બ્રેડની સાથે, ગમે એની સાથે ખાશો. આ ચટણી છે એ ઓલ ઇન વન બધાની અંદર ચાલે એવી સરસ અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત બને છે અને એકદમ સ્પાઇસી અને ખાટી મીઠી આ ચટણી બને છે. તો મિત્રો ચાલો બનાવીએ આપણે ડુંગળી, ટમેટાં અને લસણની ચટણી. અહીં આપણે ડુંગળી અને ટમેટાને આવી રીતે સ્લાઇસની અંદર કાપી લેવાના છે. જો ડુંગળી મેં કાપી લીધી છે અને ટમેટાને પણ એવી રીતે સ્લાઇસની અંદર કાપી લેવાના છે. ટમેટાનો આ ઉપરનો ભાગ છે એ કાઢી લેવાનો. ગંદકી પણ ખૂબ હોય, ઘણી વખત ધોયા પછી પણ આપણને એ શાકમાં નાખવું તો બિલકુલ ન ગમે. તો આવી રીતે સ્લાઇસની અંદર ટમેટાને પણ આપણે કાપી લેવાના છે. આ ચટણી છે એ મિત્રો ટેસ્ટની અંદર એટલી લાજવાબ હોય છે કે તમે બહારથી શેઝવાન ચટણી કે કંઈ પણ ખાતા હો અથવા તો તૈયાર લાવતા હો, એ હવે પછી આ ચટણી જો બનાવીને ખાશો તો એ ચટણી પણ તમે લાવશો નહીં. ટમેટાં છે એ થોડા આવા સેજ જાડી ચામડીના લેવાના, જેથી કરીને આનો પલ્પ ખૂબ સારો નીકળે અને ચટણી છે એ પણ ખૂબ સારી બને. તો ચાલો બનાવી લઈએ આપણે ડુંગળી, ટમેટાં અને લસણની ચટણી. સૌથી પહેલાં ગેસ ઓન કરી અને એના અંદર આપણે લગભગ 4 ચમચા જેટલું તેલ લઈશું. તેલની ક્વોન્ટિટી થોડીક અત્યારે ઓછી રાખીશું, પછી જ્યારે આ ચટણીનો વઘાર કરવાનો છે ત્યારે થોડું તેલ, કેમ કે તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને આપણી ચટણી છે એ તો જ સારી રહેશે. હવે આ તેલની અંદર આપણી જે ડુંગળી છે અને ટમેટાં છે અને લસણ છે એને સાંતળી લેવાના છે. તો મિત્રો આવી રીતે આપણે છે એને ડુંગળી અને ટમેટાં છે એને સાંતળી લેવાના છે. તો મિત્રો આપણે આ જે ટમેટાં ને ડુંગળી ને લસણને છે એને લગભગ 1 મિનિટ જેટલું ઢાંકી દઈએ, જેથી કરીને એ સારી રીતે ચડી જાય. આમાં ઢાંકણ ઉગાડી અને થોડું જીરું પણ એડ કરી દઈએ. આ જીરુંનો ટેસ્ટ છે એ આ ચટણીની અંદર ખૂબ સારો આવે છે. થોડી વાર થાય એટલે આપણે જે આ સ્લાઇસ છે એને ફેરવી લેવાની છે, એટલે બધી બાજુ ટમેટાં છે એ સારી રીતે ચડી જાય અને ડુંગળી પણ સારી રીતે ચડી જાય. એવી રીતે આપણે એને ફેરવી લેવાના છે. જો બધી સ્લાઇસ છે એ નીચે ચડતી જાય છે. આ રીતે સરસ પકવી અને જો બનાવેલી ચટણી છે એ ટેસ્ટમાં પણ ખૂબ સારી લાગે છે અને તમારે એને 3 થી 4 દિવસ સામાન્ય તાપમાને અને લગભગ 6 થી 7 દિવસ ફ્રીજમાં પણ ખૂબ સારી લાગે છે. આને તમે થેપલાની સાથે કે બહાર પ્રવાસમાં જાઓ ત્યાં લઈ જાઓ તો આ શાકની પણ જરૂર પડે નહીં. એવી સરસ શાકના ટેસ્ટને પણ ભૂલવાડી દે એવી સરસ આપણી આ ચટણી બનીને તૈયાર થાય છે. અહીં આપણી ગેસની ફ્લેમ છે એ મીડિયમ છે, ખૂબ હાઈ પણ નથી અને સાવ સ્લો પણ નથી. જો હજી લસણ છે એ થોડું કાચું લાગે છે અને આપણે તેલની અંદર થોડું ડુબાડી દઈએ. ટમેટાં છે તો ઝડપથી ચડી જાય, પણ ડુંગળી અને લસણ એને થોડું આપણે રાખવું પડે છે, એટલે એને બરાબર વચ્ચે જ્યાં તેલ છે ત્યાં રાખી દઉં, જેથી કરીને એ પણ સારી રીતે ચડી જાય. જો મિત્રો અત્યારે દેખાવમાં જ કેટલું મસ્ત અને ટેસ્ટી લાગે છે. વિચારો આની જે ચટણી બનશે એ કેટલી સુપર ટેસ્ટી અને એકદમ યમી, આપણને સ્પાઇસી પણ એટલી સરસ લાગે છે. હવે જોઈ લઈએ. જો લગભગ બધા જ શાકભાજી સારી રીતે ચડી ગયા છે.
જુઓ, ડુંગળી અને ટમેટા તો ખૂબ સારી રીતે ચડી ગયા છે. ટમેટાને તો આપણે કાઢી જ લઈએ પહેલાં. તો મિત્રો, તમે મારા વિડીયો જોતા હશો અને તમને અવનવું જાણવા મળતું હશે. તો મારા આવા સરસ તમને જાણવા જેવા વિડીયો લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો, કોમેન્ટ કરજો અને બેલ આઇકન ખાસ દબાવજો, જેથી કરીને મારી કોઈ નવી રેસીપી આવે તો તમને તરત જ એનું નોટિફિકેશન મળી જાય. જો અત્યારે આપણે ડુંગળી અને લસણ બધું જ આપણે આ બાઉલની અંદર કાઢી લઈએ અને થોડી વાર એને પછી ઠરવા દેવાનું છે. જો આ બધું જ આપણે આની અંદર કાઢી લઈએ છીએ. અને આની અંદર જે તેલ છે એ તેલ પછી રાખીશું, કેમ કે હજી આપણે આ જે ડુંગળી અને એની ચટણી છે એનો આપણે વઘાર કરવાનો બાકી છે. આ સરસ ઠરી જાય ત્યારે આપણે આને મિક્સચરની અંદર નાખી અને સરસ એને પીસી લઈએ. અહીંયા આ બધી જ વસ્તુ સારી રીતે હવે ઠરી ગઈ છે અને આપણે આને મિક્સચરની અંદર કાઢી લઈએ, પીસી લઈએ. હવે આપણે આ પલ્પ છે એ બનાવી લીધો છે, એટલે કે આ બધી જ વસ્તુને સરસ મિક્સીની અંદર પીસી લીધી છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે, જેનાથી એને સરસ કલર પણ મળશે અને ટેસ્ટ પણ મળશે. તો ચાલો હવે ચટણીનો વઘાર કરી લઈએ. તો આપણું જે તેલ પડ્યું હતું એ તેલ છે એને જ હવે વાપરવાનું છે આપણે. તો ગેસ ઓન કરી લઈએ અને આની અંદર આપણે જોઈએ કે લગભગ 1 ચમચા જેટલું તેલ તો પડ્યું જ છે. બીજા 2 આખા ચમચા ભરી અને તેલ એડ કરી દઈએ. આ ચટણીની અંદર થોડું તેલનું પ્રમાણ હોય છે તો જ આ ચટણી લાંબા સમય સુધી સારી રહે. મેં શરૂઆતમાં કીધું એમ તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આપણે અથાણાની અંદર એટલે તેલ ખબર છે ને ઉપર સુધી રાખીએ જેથી કરીને અથાણા ખરાબ ન થાય. હવે તેલ જ્યારે થોડું આવી જાય પછી આપણે આના અંદર આ ચટણી છે એ ઉમેરવાની છે. જો ધીરે ધીરે તેલ છે એ આવી ગયું છે, એના અંદર હવે આપણે આ ચટણી ઉમેરી દઈએ. તો મિત્રો, ટેસ્ટ તો ઠીક છે પણ અત્યારથી તમે જુઓ એનો લુક જુઓ કેવો સરસ એકદમ મસ્ત લાગે છે ને. આ ચટણી છે એ તમારા શાકના ટેસ્ટને પણ ભૂલવાડી દે એવી સરસ થાય છે. અમારે તો જ્યારે સાતમ આઠમ હોય અથવા તો કંઈ બહારગામ જવાનું હોય પ્રવાસમાં તો આવી ચટણી અમે બનાવીને લઈ જઈએ છીએ. એક વખત તમે બનાવશો તો તમે પણ આવી રીતે પ્રયોગ કરશો અને બનાવીને લઈ જશો. હવે આની અંદર આપણે બધા જ મસાલા કરી લેવાના છે, કેમ કે આપણે આની અંદર કોઈ પણ વસ્તુ નાખી નથી. હવે આની અંદર એડ કરીશું, ગેસ છે ને એકદમ ધીમો કરી નાખવાનો, નહીંતર પછી હવે બળવા મળશે. હવે આના અંદર આપણે એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે ક્યાંય નથી નાખ્યું, એટલે જેમ જરૂર પડે અને જેવું તમે ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું. થોડી અમથી હળદર નાખવાની અને મરચું નાખવાનું 2 ચમચી, કેમ કે આપણે આને સ્પાઇસી બનાવવાની છે એટલે 2 ચમચી ભરીને. મેં કીધું એમ આમાં કાશ્મીરી મરચું હોય છે, એટલે જો તીખું મરચું હોય તો તમારે 1 જ ચમચી નાખવાની. અને આપણે જે ગોળ લીધો છે થોડો સ્વાદ બેલેન્સ કરવા માટેનો, એ ગોળ લીધો છે થોડો, આ ગોળ સ્વાદ બેલેન્સ કરવા માટે એને પણ અત્યારે એડ કરી દેવાનો, જેથી કરીને એ પણ પાકી જાય. અને સાથે સાથે ઉમેરી દેવાનો છે આપણો ગરમ મસાલો. અહીંયા 1 ચમચી જેટલો લીધો છે. આવી બધી વસ્તુની અંદર ગરમ મસાલો છે એ બહુ મસ્ત લાગે, ટેસ્ટી, એકદમ સુપર. તમે કોઈ પંજાબી શાક ખાતા હો તો પણ તમને પંજાબી શાકનો આના અંદર ટેસ્ટ આવે એવું સરસ લાગે છે. જો આ ગ્રેવી છે કે આ જે ચટણી છે, જે તમે કયો આ ચટણી કયો કે ગ્રેવી કયો, આને તમે પંજાબી શાકના બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આને તમારે કોઈ એવું રજવાડી શાક બનાવવું હોય તો એ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આને આપણે થોડી વાર ચડવા દેવાની છે. તો આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા સરસ મજાની શાકના સ્વાદને પણ ભૂલાવી દે એવી ચટણી. હવે આપણે આને સર્વ કરી લઈએ. બાઉલની અંદર આ ચટણીને કાઢી લઈએ. જુઓ કેવી સરસ ટેસ્ટમાં એકદમ મસ્ત અને યમી દેખાય છે.
મિત્રો, આવા અવનવા વિડીયો લઈને હું તમારા માટે આવતી રહું છું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે. મને સપોર્ટ કરવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, તૈયાર છે આપણી સરસ મજાની ડુંગળી, ટમેટાં અને લસણની ચટણી. તો ખૂબ સરસ રેસીપી છે. તમે ઘરે ચોક્કસથી બનાવજો. આવજો મિત્રો.